નમસ્કાર દર્શક મિત્રો, હું જીતુ દાદાના નમસ્કાર. ઘણા સમય પછી મળી રહ્યા છીએ. ગરમી ફૂલ તેજીમાં ચાલી રહી છે. દર્શક મિત્રો, આજે એક નવો જ વિષય લઈને તમારી પાસે આવ્યો છું. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હશે એવા લોકોને ખબર હશે કે હમણાં એક ગુંદની બહુ મોટી વાતો ચાલી રહી છે. શાગોંદ, શિયાગોંદ, કાલા ગોંદ. તો મારે તમને જણાવવું છે કે એ ખરેખર શું છે, જે અમે દેહાતી વૈદો ઉપયોગ કરતા હતા. કારણ કે શાસ્ત્રમાં તમે જોવા જશો તો આ બધું નહીં મળે તમને. શાસ્ત્રમાં આના ક્યાંય ઉલ્લેખો નથી હોતા ઘણી વખતે. તો આજે આપણે મિત્રો એ રહસ્યના રહસ્ય ખોલવા માટે જઈ રહ્યા છીએ. અને એ ગુંદ આજે મારી પાસે આવ્યો છે. તો તમે આપ જોઈ શકશો. કેમેરા થોડો ઝૂમ કરી શકો અને મારા હાથ સુધી લાવીને આ ગુંદ બતાવો. હા, બરાબર છે. આ છે ગોંદશિયાના નામે વેચાતો પદાર્થ. બરાબર. આ મારી પાસે ઘણો બધો ગુંદ આ વખતે મંગાવ્યો છે. 500-700 ગ્રામ જેવો ગુંદ મળ્યો છે. આપ જોઈ શકશો. હવે આ ગોંદશિયા જે છે એ વાસ્તવમાં છે શું? લોકો એના વિશે બહુ અદ્ભુત વાતો, મોટી મોટી વાતો કરે છે કે ભાઈ ગોંદશિયા આમ છે ને અફઘાનિસ્તાનથી આવે છે ને આવો છે ને હું એકલો જ જાણું છું ને મારા સિવાય કોઈની પાસે છે નહીં. વાસ્તવમાં ગોંદશિયા જે છે એનો મૂળ વપરાશ રાજસ્થાનમાં થતો. રાજસ્થાનના પ્રદેશોમાં ઉગમચીડ, વર્ષોથી આ ગુંદ વપરાતો ઉગમચીડના નામે. હવે ઉગમચીડી કા ગોંદ તેના દેહાતી બહેનો અને વૈદો વાપરતા. રાજસ્થાનનું ઘણું બધું સાહિત્ય દેહાતમાં પડેલું છે. ઘણા પદાર્થો એવા છે કે જે કલ્પના બહારના લોકો, ગામડાના લોકો કયા આધાર શાસ્ત્ર સંદર્ભ વગર વાપરતા પણ સટીક ઉપાયો હતા. એમાંના એક રાજસ્થાની દેહાતનો પ્રયોગ છે આર્યો ઉગમચીડી કા ગોંદ. ચીડ નામના પેડ, ચીડ એટલે પાઇન, પાઇનનો ગુંદ છે મિત્રો. ઉગમચીડી કા ગોંદ હિન્દીમાં આપ સર્ચ પણ કરજો તો ઉગમચીડીનો આ ગોંદ જે છે એ વાત વિકાર નાશક શ્રેષ્ઠ છે. સુપર બેસ્ટ વાત વિકાર નાશક છે, વાયુનાશક. રોજનો 1 ગ્રામથી 2 ગ્રામ જેટલો, કોઈ 500 મિલીગ્રામ અલગ અલગ દેહાતી વૈદકો આપતા હોય છે અને અલગ અલગ પરિણામો લેતા હોય છે. ખાસ કરીને ઢીંચણના દુખાવા માટે અને કમરના દુખાવા માટે અમે લોકો વાપરીએ છીએ દેહાતી વૈદકમાં. અને આ લેવો બહુ અઘરો હોય છે. એનો સ્મેલ અને ટેસ્ટ બહુ બેડ આવે છે. તમે લઈ ના શકો નોર્મલી. પાણીમાં ઉકાળીને લેવા જાઓ તો એ પ્રોબ્લેમ થાય છે, અને દૂધમાં ઉકાળો તો એથી પણ દૂધ લાલ કલરના લોહી જેવું થઈ જાય છે, એટલે પીવું થોડું અસંભવ બને છે. તો આના માટે અમે એક શ્રેષ્ઠ રસ્તો એ બનાવ્યો છે મિત્રો કે આને અમે કેપ્સ્યુલ ફોર્મમાં લઈ જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં. અને એ પણ વેજ કેપ્સ્યુલ, સંપૂર્ણપણે વેજ કેપ્સ્યુલની અંદર આ ગુંદને ભરીશું. અને 4 કેપ્સ્યુલ 1 ટંકે લેવાની થાય તો 8 કેપ્સ્યુલ રોજ લેવાની રહેતી હોય છે. અને આ ચિયાગોંદ અમે આપતા હતા, પણ હવે આપની સમક્ષ રહસ્ય ખોલવાનો સમય આવી ગયો છે મિત્રો. અને આ રીતે બધાનું છે. અમે ક્યાંય કોઈ ઉપર અમારી પડદો રાખવા માગતા નથી. બહુજન હિતાય બહુજન સુખાય અમારા આ હોસ્પિટલનો મંત્ર છે. એટલે આ જ્ઞાન પણ બહુજન સુધી પહોંચવું જોઈએ અને બહુજનોના હિત માટે વપરાવવું જોઈએ. તો મિત્રો, આ છે ગોંદશિયા, ચીડકા ગોંદ, ઉગમ ગોંદ. એને જે નામ આપવું એ આપો, પણ ઢીંચણ અને કમર માટે બહુ સરસ પરિણામો છે. અને અમારી પાસે પણ અવેલેબલ છે. રાજસ્થાનના કેટલાક પંસારીઓ પાસે પણ અવેલેબલ છે. અને આપ વાપરો અને દેહાતી વૈદકનો જય જયકાર બોલાવો. જય આયુર્વેદ, જય વૃક્ષ નારાયણ દેવ.